નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજના આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું સહાયકારક ક્રિયાપદો. અને આગળ આપણે જોયેલું હતું કે ટુ બીના રૂપો કઈ રીતે વર્ક કરશે. ટુ બીના લેક્ચરમાં આપણે જોયેલું હતું. તો સહાયકારક ક્રિયાપદો આમ જોઈએ તો બે પાર્ટ પડે છે, ઓક્ઝિલરી અને મોડાલ્સ. ઓક્ઝિલરી એટલે કે જે એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ દર્શાવે છે એવા ક્રિયાપદો આપણે ટુ બીના રૂપો તરીકે લીધા. હવે આજે આપણે જે વાત કરવાની છે તે ખાસ કરીને ઓક્ઝિલરીનો બીજો પાર્ટ એટલે કે મોડાલ ઓક્ઝિલરી, જેને મોડાલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા ક્રિયાપદોને સહાયક અથવા સહાયકારક ક્રિયાપદો તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ક્રિયાપદોનું મહત્ત્વ શું છે અને વાક્યમાં શું દર્શાવે છે? તો આ પ્રકારના ક્રિયાપદો છે એ ખાસ કરીને એક્શન અથવા આપણી ભાવનાઓ કે લાગણીઓ રજૂ કરતા હોય છે. આનું કોઈ સ્વતંત્ર સ્થાન હોતું નથી. વાક્યમાં મોડાલ્સનું કોઈ સ્વતંત્ર સ્થાન નથી, પરંતુ અમુક પ્રકારનો તે ભાવાર્થ દર્શાવવા માટે વપરાય છે. તો જુદા જુદા પ્રકારના મોડાલ્સની આપણે વાત કરીએ તો એમાં ઘણા બધા આવે છે. સેલથી શરૂ કરીએ, સેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, હેવ ટુ. આટલા ક્રિયાપદોને આપણે વિગતવાર સમજી લઈએ, જેથી આપણે દરેક વાક્યમાં મોડાલ્સની ભૂમિકા વિશેનો ખ્યાલ આવી જાય અને એક અથવા બીજી રીતે મોડાલ્સ ખૂબ જ ઉપયોગ થતો હોય છે. જેમ કે આની આગળનો પોઈન્ટ આવશે આપણે ટૂંક સમયમાં, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, તેમાં પણ મોડાલ્સ ખૂબ અગત્યના છે. ફંક્શનની અંદર પણ ઘણી વખત મોડાલ્સ છે એ ઉપયોગી સાબિત થાય છે. તેને ધ્યાનમાં રાખીને ફંક્શન સિલેક્ટ કરવામાં આવે છે. તો આ મોડાલ્સ છે તેને આપણે વન બાય વન સમજી લઈએ અને કઈ રીતે ઉપયોગ થાય છે તે જોઈ લઈએ. સૌપ્રથમ મોડાલ્સ એટલે મેં વાત કરી એમ સહાયકારક ક્રિયાપદો. તેમાં સમાવેશ થાય છે કેન, કુડ, મે, માઇટ, વિલ, વુડ, શેલ, શુડ, મસ્ટ, હેવ ટુ એન્ડ ઓટ ટુ. અહીંયા મેં OUGHTTO ઓટ ટુનો ઉપયોગ થાય છે. તો જુદા જુદા મોડાલ્સને આપણે સમજવા માટે આપણે દરેક વાક્યોને એક્ઝામ્પલ જોવા પડે. આ મોડાલ્સનો ઉપયોગ કઈ રીતે કરવો તે આપણે સેન્ટેન્સ જોઈ લઈએ અને વિગતવાર તેનો અર્થ સમજી લઈએ, પછી તેનો ઉપયોગ શીખીશું. તો આ પ્રકારના દરેક સહાયકારક ક્રિયાપદો છે વાક્યમાં ઇન્સ્ટન્ટ એક્સ્ટન્ટ દર્શાવે છે, કોઈ એક્શન, ભાવનાઓ કે લાગણીઓ દર્શાવે છે. તો આ મોડાલ્સને આપણે શરૂ કરીએ. સૌપ્રથમ પહેલું કેન, કુડ, મે, માઇટ, 4 મોડાલ્સ સાથે લીધેલા છે. તો આ મોડાલ્સને આપણે અર્થ અને તેના વાક્યો જોઈ લઈએ. તો કે કેન, કુડ, કેન અને કુડ છે એ એબિલિટી દર્શાવે છે, ક્ષમતા દર્શાવે છે, કેપેસિટી, આવડત દર્શાવે છે. કોઈ વસ્તુ આપણે એમ કહેવું હોય કે મારામાં આવી આવડત છે, હું આ કરી શકું છું, ત્યારે કેન અને કુડનો ઉપયોગ થાય છે. કુડ પાસ્ટ ટેન્સમાં વધારે ઉપયોગ થતો હોય છે અને કેન છે એ રેગ્યુલર પ્રેઝન્ટ ટેન્સમાં ઉપયોગ થાય છે. કેન અને કુડ બે ક્ષમતા, એબિલિટી દર્શાવે છે, આવડત દર્શાવે છે. મારે એમ કહેવું હોય કે હું ઝડપી દોડી શકું છું, તો ભવિષ્યકાળનું વાક્ય ન બની શકે. તેમાં આપણે મોડાલ્સનો ઉપયોગ કરવો પડે કે આઈ કેન રન ફાસ્ટ. એવી જ રીતે કેન અને કુડ બંને એબિલિટી દર્શાવે છે. એના એક્ઝામ્પલ જોઈ લઈએ. કેન, કુડ છે એ એબિલિટી, ક્ષમતા દર્શાવે છે. તેની સાથે રહેલા બીજા બે મોડાલ્સ મે અને માઇટ, તો મે અને માઇટ છે એ અલગ અલગ અર્થ દર્શાવે, જેવા કે પરમિશન, પરવાનગી, પોસિબિલિટી, શક્યતા, રિક્વેસ્ટ, વિનંતી. એટલે આ બધી વાત કરીએ, પરવાનગી, શક્યતા, વિનંતી વગેરે ભાવ દર્શાવવા માટે મે અને માઇટનો ઉપયોગ થાય છે. ઘણી વખતે મે વાળું વાક્ય તમે બ્લેસિંગમાં પણ ઉપયોગ લેવાય છે, જેમ કે મે ગોડ બ્લેસ યુ, ભગવાન તમને આશીર્વાદ આપે. તો ત્યાં પરવાનગી કે કોઈ વિનંતી કે એવું નહીં. તો આવી રીતે મે અને માઇટનો ઉપયોગ અલગ અલગ રીતે પણ થાય છે. તો જોઈ લઈએ આપણે કે મે માઇટનો કઈ રીતે ઉપયોગ કરીશું. કેન, કુડનું ક્લિયર થઈ ગયું. મે માઇટમાં આપણે વાત કરી કે પોસિબિલિટી, રિક્વેસ્ટ, પરમિશન વગેરે. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, એક્ઝામ્પલ સમજી લઈએ. સૌપ્રથમ કેન, કુડની વાત કરી. આઈ કેન રન ફાસ્ટ. મેં હમણાં કીધું એમ કે હું ઝડપી દોડી શકું છું. તો આપણી ક્ષમતા, આપણી આવડત દર્શાવવા માટે આઈ કેન રન ફાસ્ટ એવું વાક્ય બોલી શકીએ. વાક્ય નંબર 2 છે મીરા કુડ સ્પીક ઇંગ્લિશ. મીરા ઇંગ્લિશ બોલી શકે, એટલે મીરાની ઇંગ્લિશ બોલવાની આવડત, ક્ષમતા દર્શાવી, જે આપણે કેન કુડમાં ઉપયોગ કર્યો. નેક્સ્ટ
કેન યુ ગીવ મી યોર પેન? કેન યુ ગીવ મી યોર પેન? કોઈને આપણે કે તમે તમારી પેન મને આપી શકશો, તો આપણે તેની પાસે માગી પરવાનગી, રજા માગી તેની પાસે કે તમે પેન આપશો. એવી જ રીતે આગળ રાહુલ મે ગો હોમ. રાહુલ છે એ ક્લાસમાં વર્ક કરતો હોય અને એનું ક્લાસની અંદર વર્ક પૂરું થઈ ગયું હોય, તો સર એને કહેશે કે રાહુલ હવે ઘરે જઈ શકે છે, રાહુલ મે ગો હોમ. અથવા આપણે એવું વાક્ય બોલતા હોય છે યુ મે ગો હોમ નાવ, તમે હવે ઘરે જઈ શકો છો. પરવાનગી આપી દીધી એને જવાની, રજા આપી દીધી કે તમે જઈ શકો છો. તો આવી રીતે કેન, કુડ અને મે માઇટનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, કુડ હી બી ધ થીફ. હવે શક્યતા દર્શાવવી હોય કે આપણે કોઈ પોલીસે ચોરને પકડ્યો હોય, આપણે ડાઉટ લાગતો હોય કે શું ખરેખર તે ચોર હશે, ચોર હોવાની શક્યતા છે, તો વાક્ય બોલવું કુડ હી બી ધ થીફ. શું તે ચોર હોઈ શકે? તો એવી આપણી શક્યતા દર્શાવવા માટે કુડનો ઉપયોગ કરી શકીએ. નેક્સ્ટ, વી માઇટ વિન ધ મેચ. મેચ રમવા ગયા હોય તો મેચ છે એ અગાઉથી કોઈને ખ્યાલ ન હોય કોણ જીતશે, જેવું જેનું પરફોર્મન્સ. પણ પરફોર્મન્સ સારું હોય તો આપણે અગાઉથી આઈડિયા હોય તો એવું કહી શકીએ કે વી માઇટ વિન ધ મેચ. મતલબ કે આપણે આ મેચ જીતી જઈશું, સંભાવના કરીએ આપણે કે આપણે આ મેચ જીતવાના આપણા ચાન્સીસ વધારે છે, સંભાવના વધારે છે, તો ત્યારે આપણે માઇટનો ઉપયોગ કરશે. લાસ્ટ, મે આઈ કમ ઇન. આ વાક્ય તમે વારંવાર ક્લાસમાં ઉપયોગ કરો છો. મે આઈ કમ ઇન સર. સર પાસે પરવાનગી માગવી, રજા માગવી, તો રજા માગવાના અર્થમાં મે અથવા માઇટનો ઉપયોગ થાય છે. કુડ યુ લુક આફ્ટર બેબી પ્લીઝ. અહીંયા વિનંતીના અર્થમાં કે તમે બાળકની સંભાળ થોડી વાર લેશો. હવે યાદ રાખવાનું કે વાક્યમાં પ્લીઝ અને કુડ બે ભેગું હોય તો તમારે યાદ રાખવાનું કે એ વાક્ય પ્લીઝ એટલે કે વિનંતી દર્શાવે છે. ફરી પાછું કહી દઉં, કેન અને કુડ, કેન છે એ ક્ષમતા, કુડ છે એ એબિલિટી ક્ષમતા, મે છે એ પરવાનગી અને માઇટ છે એ સંભાવના શક્યતા પર આધારિત વાક્યોમાં ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ નંબર 2, વિલ અને વુડ. હવે વિલ અને વુડ છે એ આપણે પર્ટિક્યુલર આપણે આઈડિયા છે કે વિલ છે એ ભવિષ્યકાળનું ટુ બીનું રૂપ આપણે આગળ ભણી ગયા, સહાયકારક ક્રિયાપદ છે. પણ અહીં વિલનો ઉપયોગ મોડાલ્સ તરીકે આપણે લીધો છે, એક સહાયકારક ક્રિયાપદ તરીકે. કઈ રીતે? તો કે વિલ અને વુડ પ્રોબેબિલિટી સંભાવના દર્શાવે છે, ડિસિઝન નિર્ણય દર્શાવે છે, ઇન્વિટેશન આમંત્રણ માટે તેનો વાક્યમાં ઉપયોગ થાય છે, રિક્વેસ્ટ એટલે કે વિનંતીનો ભાવાર્થ દર્શાવે છે. આવા અલગ અલગ ભાવાર્થમાં આપણે વિલ અને વુડનો ઉપયોગ કરીએ છીએ. વિલ અને વુડ આગળ પણ તમારે ઇનડાયરેક્ટમાં ખૂબ કામ આવશે. નેક્સ્ટ, તો વિલ વાળું વાક્ય જોઈએ, વિલ હી હેલ્પ મી. આપણને આઈડિયા નથી કે તે આપણને હેલ્પ કરશે કે નહીં. સંભાવના માટે તે પ્રશ્ન પૂછે આપણે, શું તે મને મદદ કરશે? মানে તેની મદદ કરવાની કોઈ સંભાવના આપણને લાગતી હોય તો આપણે એવું વાક્ય બનાવી શકીએ. બીજું, મિલન વુડ હેવ હેલ્પ યુ. એટલે આપણે એવું હોય કે મિલન નામનો સ્ટુડન્ટ છે તે આપણને મદદ કરવાની સંભાવના છે, તો આપણને કોઈ પૂછે કે મને મિલન મદદ કરશે, તો આપણે એને કહી શકીએ કે મિલન કદાચ તને મદદ કરી શકશે. મિલન વુડ હેવ હેલ્પ યુ. તો અહીંયા આપણે એ રીતે વિલ પ્રશ્નાર્થમાં વાપર્યું, અહીંયા પણ વુડ વાપર્યું જે સંભાવના દર્શાવે છે. હવે નિર્ણય તરીકે વિલ કઈ રીતે ઉપયોગ થશે? તો કે આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુડે. વરસાદ જેવું વાતાવરણ નથી એટલે સ્કૂલે જવાનો ડિસિઝન આપણે લઈએ, આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુડે, હું આજે સ્કૂલે જઈશ, એક નિર્ણય દર્શાવ્યો. નેક્સ્ટ, આઈ વિલ નોટ ટોક ટુ માય ફ્રેન્ડ. ફ્રેન્ડ સાથે કોઈ પ્રોબ્લેમ થઈ ગયો છે તો એવો ડિસિઝન એને ફાઇનલ લીધો કોઈએ કે હું મારા મિત્ર સાથે વાત કરીશ નહીં, આઈ વિલ નોટ ટોક ટુ માય ફ્રેન્ડ. તો અહીંયા વિલ અને વુડ નિર્ણય તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. નેક્સ્ટ, વિનંતી તરીકે વિલ લેવું હોય ત્યારે શું કરવું? તો મેં કીધું એમ ત્યારે વિનંતી આવે ને ત્યારે પ્લીઝ આવે. વિલ યુ પ્લીઝ ટીચ મી? શું તમે મને કોઈ ટોપિક શીખવશો? વુડ યુ પ્લીઝ લિફ્ટ ધીસ બેગ? મહેરબાની કરીને તમે આ બેગ ઉચકવામાં મારી મદદ કરશો અથવા ઉચકશો, કોઈને વિનંતી કરવી હોય. વુડ પ્લીઝ, કુડ પ્લીઝ, વિલ પ્લીઝ આવે ત્યારે તમારે યાદ રાખવાનું કે વિનંતી દર્શાવે છે. તો આ થઈ ગઈ વિલ અને વુડની વાત. હવે વાત આવે છે શેલ અને શુડની. તો શેલ અને શુડ બે ભવિષ્યકાળમાં પણ આવી ગયા છે. અહીં આપણે મોડાલ્સ તરીકે સમજવાના છે એને. તો શેલ એટલે કે ઓર્ડર, આજ્ઞા કે આદેશ દર્શાવે છે,
અથવા સજેશન દર્શાવે છે, સૂચન દર્શાવે છે. શુડ છે એ કોઈ ડ્યુટી કે નૈતિક ફરજ કે કોઈ કર્તવ્ય દર્શાવે છે કે તમારે આમ કરવું જોઈએ. તો જોઈએ એ શુડ. તમારે વડીલોને માન આપવું જોઈએ. ન આપો તો એનાથી કોઈ દંડ નથી થતો, પરંતુ એક નૈતિક ફરજ બને છે આપણી. તો આવી નૈતિક ફરજ દર્શાવવા માટે શુડનો ઉપયોગ થાય છે. આદેશ આપવા માટે, આજ્ઞા આપવા માટે, હુકમ આપવા માટે સેલનો ઉપયોગ આપણે કરીએ છીએ. કઈ રીતે? તો જોઈ લઈએ બે પ્રકાર. એક્ઝામ્પલ 1, રમન સેલ એપોલાઇઝ ટુ હિઝ ફાધર. એપોલોજાઇઝ એટલે માફી માગવી. રમણને તેના પિતા પાસે માફી માગવી જોઈએ એવો કોઈ આદેશ કરે તો આજ્ઞા કરવામાં આવી કે રમણને તેના પિતા સાથે અયોગ્ય વર્તન કરેલું હોય તો એપોલોજાઇઝ એટલે કે તેને માફી માગવી જોઈએ. એવો આદેશના ભાવમાં, આજ્ઞાના ભાવમાં અહીં સેલનો ઉપયોગ થયેલો છે. બીજું, હી શેલ નોટ એન્ટર માય હાઉસ અગેન. કોઈ વ્યક્તિ છે એ યોગ્ય કાર્ય ન કરતું હોય તો તેને આપણે ઘરમાં પ્રવેશ દેવા માટે મનાઈ કરીએ ત્યારે એને આદેશ આપી શકીએ કે તે મારા ઘરમાં ફરી પ્રવેશ કરવો જોઈએ નહીં. તો હી શેલ નોટ એન્ટર માય હાઉસ અગેન. નેક્સ્ટ, એ રીતે શેલ આઈ કેરી યોર બેગ. અહીં સૂચન આવ્યું, સજેશન આવ્યું કે કોઈ બેગ લઈને જતા હોય, આપણે વધારે બહુ વજન લાગતું હોય તો આપણને કોઈ સૂચન કરે કે શું શેલ આઈ કેરી યોર બેગ, હું તમારું બેગ ઉચકી લઉં, સૂચન કર્યું. નેક્સ્ટ, શેલ વી ગો ફોર એ પિકનિક. સ્ટુડન્ટ્સ ઘણો સમયથી બહાર ન ગયા હોય ને ટીચિંગમાં એક ધારા બોર થઈ ગયા હોય, એવું બની ગયું હોય વાતાવરણ, ત્યારે તે શિક્ષકને એવું સૂચન કરે કે શું આપણે પિકનિકમાં બહાર ન જઈ શકીએ અથવા આપણે પિકનિકમાં બહાર જવું જોઈએ. સૂચન એવી વસ્તુ છે જેનો અમલ થાય કે ન થાય તે સૂચન સાંભળવાવાળા ઉપર ડિપેન્ડ કરે છે. સૂચન કરવાવાળાને માત્ર સૂચન કરવાનું હોય છે, જસ્ટ સજેશન. એટલે શેલ વી ગો ફોર એ પિકનિક, આપણે પિકનિકમાં જવું જોઈએ, જઈ શકીએ. નેક્સ્ટ, યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ. આપણે વાત કરીએ એમ નૈતિક ફરજની કે તમારે તમારા વડીલોનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ અથવા માન આપવું જોઈએ, ત્યારે આપણે એવા અર્થમાં આપણે શુડનો ઉપયોગ કર્યો. બીજું, વી શુડ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. એક આપણે ભારતના નાગરિક તરીકે આપણી ફરજ બને છે કે ભારતના સંવિધાનમાં અથવા કાયદામાં જેટલા નિયમો છે તેનું આપણે પાલન કરવું જોઈએ. જો ન કરવામાં આવે તો આપણે ફરજ ચૂકીએ છીએ અને આપણે તેના બદલમાં દંડ પણ ભરવો પડે છે. તો આ થઈ ગયું સેલ અને શુડ. સેલ આજ્ઞા આદેશ માટે, શુડ છે નૈતિક ફરજ માટે. બંનેના આપણે વાક્યો જોઈ લીધા. લાસ્ટ આવે છે મસ્ટ, હેવ ટુ ને ઓટ ટુ. મસ્ટ, હેવ ટુ ને ઓટ ટુ ત્રણેયના અર્થ સેમ છે. ત્રણનો ઉપયોગ ઓબ્લિગેશન એટલે કે નૈતિક કર્તવ્ય અથવા સલાહના ભાવમાં વપરાય છે. હવે ખાસ યાદ રાખવાનું, શુડ ને મસ્ટ તમને બે ઓપ્શન કોમ્પ્લિકેટેડ લાગતા હોય ત્યારે તમારે યાદ રાખવાનું છે કે મસ્ટ છે એ કોઈ ભારપૂર્વકની વસ્તુ કહેવા માટે વપરાય છે. મસ્ટ એવી જ જગ્યાએ વપરાય કે જેના પાલન ન કરવા બદલ કોઈ દંડ કે કોઈ શિક્ષા થતી હોય ત્યારે મસ્ટનો ઉપયોગ થાય છે. જેના પાલન ન કરવાથી કંઈક નુકસાની જતી હોય ત્યારે મસ્ટનો ઉપયોગ થાય છે. આપણે માનો કે એવું વાક્ય બોલવું હોય કે આપણે ભારતની અંદર ટ્રાફિકના નિયમોને ધ્યાનમાં રાખીને વાહન આપણે ડાબી બાજુ ચલાવવું જોઈએ, તો એનું વાક્ય બનાવીએ, યુ મસ્ટ ડ્રાઈવ યોર વ્હીકલ ઓન ધ લેફ્ટ સાઇડ ઓફ ધ રોડ. તમારું વાહન તમારે ડાબી બાજુ રોડ પર ચલાવવું જ જોઈએ. તો જે ભારપૂર્વક કહેવામાં એવું ચલાવવું એ મસ્ટ છે. જો ન ચલાવો, જમણી બાજુ ચલાવો તો એક્સિડન્ટ થાય અથવા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ આપણે દંડ થઈ શકે. તો આવા વાક્યો હોય જેમાં ભારપૂર્વકની ફરજ દર્શાવવામાં આવતી હોય ત્યારે મસ્ટનો ઉપયોગ થાય છે. જેના વાક્યો જોઈ લઈએ. યુ વિલ હેવ ટુ ફોલો ધ COVID-19 ગાઈડલાઇન્સ. તો અહીંયા હેવ ટુનો અર્થ એક નિયમનું પાલન. તમારે COVID-19ની ગાઈડલાઇન્સ, માર્ગદર્શિકાનું પાલન કરવું જ જોઈએ. ન કરો તો તમે દંડના હકદાર બનો, તો દંડ થાય. અહીંયા આપણે હેવ ટુનો અર્થ નિયમનો પાલન માટે લીધેલો છે. નેક્સ્ટ, હી મસ્ટ ટેલ ધ ટ્રુથ. અહીંયા આપણે મસ્ટનો ઉપયોગ કર્યો. હી મસ્ટ ટેલ ધ ટ્રુથ એટલે કોઈએ કંઈ ઘટના છુપાવતો હોય તો તેને સત્ય કહેવું જ જોઈએ. એ અર્થમાં આપણે તેને કર્તવ્ય માટે મસ્ટનો ઉપયોગ કર્યો. લાસ્ટ, યુ ઓટ ટુ ડ્રાઈવ કેરફુલ્લી. અહીંયા પણ મસ્ટના જેવો જ અર્થ સલાહ તમને આપી છે. ન કરો તો તમને નુકસાની થઈ શકે અથવા દંડ થઈ શકે, કે તમારે કાળજીપૂર્વક વાહન ચલાવવું જ જોઈએ.
તો મિત્રો આ થઈ ગયું મસ્ટ, હેવ ટુ ને વોટ ટુ. ફરી પાછું રિપીટ કરી દઉં. પહેલું આપણે જોયું, પહેલો પાર્ટ કેન, કુડ, મે, માઇટ, તેમાં આપણે એબિલિટી, શક્યતા, પરવાનગી, રજા આવું જોયું. બીજામાં જોયું વિલ અને વુડ, એમાં આપણે નિર્ણય, પસંદગી, સંભાવના, વિનંતી વગેરે ભાવાર્થ જોયા. સેલ શુડ, તો સેલ શુડમાં આપણે જોયું આદેશ કે આજ્ઞા અને નૈતિક ફરજ. ચોથા નંબરના મોડલ્સના વિભાગમાં આપણે જોયું મસ્ટ, હેવ ટુ ને ઓટ ટુ, એટલે કોઈ ફરજિયાત, ફરજ દર્શક હુકમ, નૈતિક કર્તવ્ય વગેરે બાબતો આપણે જોઈ. આ બધા થઈ ગયા મોડાલ્સ, જેને આપણે સહાયકારક ક્રિયાપદો તરીકે ઓળખવામાં આવે છે. આટલા મોડાલ્સ આપણે સારી રીતે સમજી લઈએ તો આપણે કોઈ પણ ભાવના દર્શાવતું વાક્ય અથવા મોડાલ્સનો ઉપયોગ કરવાનો થાય ત્યારે આરામથી આપણે વાક્યો બનાવી શકીએ છીએ. આશા રાખું છું કે મોડાલ્સની સંપૂર્ણ માહિતી આપને મળી ગઈ હશે અને આની વધુમાં વધુ પ્રેક્ટિસ કરી અને વધુમાં વધુ અભ્યાસ દ્વારા તમે મોડાલ્સને એકદમ ક્લિયર કરી શકો છો. થેન્ક યુ.